બટેટા આપડા બફાઈ ગયા છે હરખા. ફાઇનલી આપડા બટેટા ભૂંગળા થઈ ગયા છે તૈયાર. અને હવે પિન્ટુની જોવે છે વાસણ ભાઈ. માતાજી સુખી રાખે તને યાર. વાસણ ધોઈ નાખ્યા છે. તો રામ રામ ડાયર અને સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. સવારમાં વાતાવરણ એક નંબર થઈ ગયું છે. તો સામેની સાઈડ જો ડુંગરો જો આખો ફોગથી ભરાઈ ગયો. આમ જો વાદળા ઢકાઈ ગયો, આખો ડુંગરો ઢકાઈ ગયો. અને બધી જગ્યાએ ભાઈ કાળું ભમ્મર વાતાવરણ થઈ ગયું. આમ જો તમે વાદળા જો તમે કાળા ભમ્મર આમ જો તો ખરી. અત્યારનું વાતાવરણ જોઈને ભાઈ કોલેજે રજા રાખવાનું મન થાય છે, કારણ કે વરસાદ આવશે ને. જો ભાઈ સાટા તો શરૂ થઈ ગયા છે, લગભગ જવા નહીં દે હવે કોલેજ આપણને. તો આજે આપણે રાખી દેવું રજા કોલેજે, ફટાફટથી જાવ હવે નિશા, કારણ કે પલાળ દે ભાઈ. તો મિત્રો આપણે કોલેજે રજા રાખવાનો ન મેળવ્યો, કારણ કે ઘડીક સાટા પડે ને ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો. અને ભાઈ તૈયાર થઈને ઉપડી ગયા પણ કોલેજ જવા માટે. અને આજે આપણે હાલીને જવાનું છે. જો ભાઈ હું કરણ કે હાલીને નીકળી ગયા, કારણ કે બેયને આગળ ગાડી છે નહીં, બહાર ગાડી ગઈ છે બેયની. તો હાલો ફટાફટથી આપણે પોગી જવી કોલેજે ને ત્યાં જઈને તમને બતાડું. મિત્રો હું ગુજરાતનો ગુજરાતી, તો હવે ડાયલોગ મારીને બાય લેવડ આપણે કરવાના થતા જ નથી ભાઈ. આપણે એવા સબસ્ક્રાઈબર કે ફોલોવર્સ આપણે જોવે જ નહીં. હું ગુજરાતનો ગુજરાતી એવું કહેવાની શું જરૂર છે ભાઈ? ભાષા જોઈને ખબર ન પડી રહે કે આપણે ગુજરાતી જ છીએ, એમાં આપણે બાય લેવડા કરતા જ નથી ભાઈ. આજે તડકો નથી ને તો સારું છે, આવું વાતાવરણ છે ને. નકર તો ભાઈ હાલીને જતા ને તો પરસો થઈને માથાનો પગ લગીને પોગે હો. પણ વાહો તો એવો પલી જાય ને કે શર્ટ કે ટી શર્ટ આમ નીચું હોય ને તો આખી ડોલ ભરાઈ જાય. થોડીક વધી ગયું, હા વધી ગયું. સોરી મિત્રો, આખી ડોલ ન ભરાય પણ થોડુંક ચાલ્યું વાટકી ભરાય નાની એમ છે, વાટકી ભરાઈ જાય ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા કોલેજને. હવે થોડુંક ભણતા આવી, થોડુંક ભણ લેવી. તારું હા થોડુંક ભણે લેવી કામ આવું. તો ફાઇનલી તમારા ભાઈની થઈ ગઈ છે એન્ટ્રી. વ્લોગર ઇઝ કમિંગ. તો ફાઇનલી મિત્રો આપણે પડી ગઈ છે હવે રજા. હાલો ફટાફટ નીકળી જવી ઘર બાજુ. વાહ મિત્રો ભાઈ બહાર આવતા કઈ પવન આવે છે આમ, ઓવા મજા જ આવી જાય ભાઈ. તો મિત્રો આપણો બીજો દિવસ થઈ જાય છે હવે શરૂ. હવે આપણે જવું છે પાલીતાણા, મારે ને કરણ કિંગ ને, કારણ કે હવે લેવાનું છે આપણે તેલનો ડબ્બો. પાલીતાણાથી તેલનો ડબ્બો લઈ નાખ્યો છે અને હવે આપણે જાવી ઘરે. મિત્રો ભાઈ આ નવો રોડ બની ગયો ને તો આપવાની મજા જ આવે છે ભાઈ. હું કેવું કાંજી કરું? અરે બહુ મજા આવે. હા રૂના ભાઈ પિન્ટુના ફોન આવતા હતા, એના ઘરે આવી ગયા બે હવા. હાલો ફટાફટ તેના ઘરે જઈને ધાબા પર બેસી આપણે. તો મિત્રો આપણે અત્યારે પિન્ટુના ઘરે આવી ગયા છીએ અને ભાઈ પાર્ટી કરવાનો પ્લાન બન્યો છે. બેન કેમથી પાર્ટી કરવાનું મન થયું છે બધાને. ભૂંગળા બટાટા કરણ કેમની વસ્તુ લેવા ગયા છે, પિન્ટુ ગયો છે નીચે વસ્તુનું કરે છે મેનેજ, અને આપણે હવે જવાનું છે પિન્ટુને વાડીએ. તો ફટાફટથી બધી વસ્તુ લઈ નાખવી અને પછી જવી વાડીએ. પાર્ટીમાં ઘડી ક્યાં કરવું પણ ત્રણેયમાંથી એકેને આવડતું નથી. પછી મેં કીધું ભૂંગળા બટેટા જ કરી નાખ્યું ભાઈ, સિમ્પલ રહે આપણી માટે. અને આ બાજુ આપણા ગામનો શેડો આવી જાય છે. ભૂંગળા ને એવું લઈને એવો છે ભાઈ, જામણનો કોથળો આખો ભર્યો છે. નાખ અંદર નાખ. તો વ્લોગર ભાઈ લીંબુ ઉતારે છે. તો ગાઈસ આપણે લીંબુની જરૂર પડશે, તો લીંબુ ફટાફટથી તોડી લેવી આપણે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ અને ભાઈબંધ જગવે છે સુલો. ભાઈ વાડીએ છે ને ભાઈ જાંબુડો છે. આમ તો તમે જાંબુડા નીચે જો કેટલા પડી ગયા આમ તો ફટાફટ આપણે જાંબુડા વીણીને ખાવી. ત્યાં લગી એક ભાઈબંધ છે ને એ બધું જગવે છે અને બટેટા મૂકી દે. અને આ બાજુ તો બહુ છે તો ભાઈ, અને પવન બહુ છે ને હલે છે આખું. તમારે ભાઈ ટાપા વીણી લીધા ભાઈ. જો આ આખું ખીસું ભરી લીધું. આમ જો તો ખરી કેમ ખાઈ. તો મિત્રો બટેટા આપણા બફાઈ ગયા છે અને હવે આપણે કરવાની છે ચટણી. મિત્રો આપણા બટેટા બફાઈ ગયા છે તો આપણે હવે કરશું ગોળ અને આંબલીની ચટણી. આંબલી સામે નાખી દીધી છે, હવે એનું પાણી થઈ જાય પછી ગોળની નાખી દેવી અંદર. કરણ કિંગ ભાઈ બટેટા બોલે તો હરખા. થોડા કટિકાની ભાઈ ઘટ્યા છે, એટલે કે ભાઈ કટિકા સમજાની લાકડા. તો ભાઈ લાકડા લઈને જાઉં છું. તો ફાઇનલી આપણા બટેટા ભૂંગળા થઈ ગયા છે તૈયાર. તો ફાઇનલી મિત્રો પેટ ભરીને ખાઈ લીધું છે આપણે. અને હવે પિન્ટુની જોવે છે વાસણ ભાઈ. માતાજી સુખી રાખે તને યાર. મિત્રો પિન્ટુએ વાસણ ધોઈ નાખ્યા છે. તો મિત્રો વાસણની બધું સાફ કરી નાખ્યું છે અને ત્રણે ખાટલે ઉતા છે. ત્રણેના ભાઈ ગયો ને એક કેમાં નેટ નહીં ભાઈ, હાવ નવરા બેઠા.